મહારાષ્ટ્રના મુંબઈ ઉલ્લાસનગરના વિઠ્ઠલવાડી પોલીસ સ્ટેશનના ફરિયાદી શ્રીની સંબંધી નાબાલિગ દીકરી સાથે પ્રેમ સંબંધ રાખી તેણીને સુરત સચિન જોઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં શિવનગર ખાતે લઈ આવનાર આરોપીને તથા ભોગ બનનારને પકડી પાડતી સચિન જોઆઈડીસી પોલીસ. મહારાષ્ટ્ર મુંબઈ ઉલ્લાસનગર વિઠ્ઠલવાડી પોલીસ સ્ટેશન ગુનો રજિસ્ટર નંબર 772/2024 BNS 2023ની કલમ 137(2) મુજબનો ગુનો તારીખ 18/9/2024ના રોજ દાખલ થયેલ છે. આ કામની હકીકત એવી રીતની છે કે આ કામના ફરિયાદીશ્રીના સંબંધી નાબાલિગ દીકરીને સારા નરસાનું ભાન ન હોય તેણે કોઈ અજાણ્યો ઈસમ ફરિયાદીશ્રીના ગેરકાયદેસર વાલીપણામાંથી લગ્ન કરવાની લાલચ આપી લલચાવી ફોસલાવી અપહરણ કરી લઈ ગયેલ હોય, જે સંબંધી ઉપરોક્ત નંબરથી ગુનો રજીસ્ટર કરવામાં આવેલ. ઉપરોક્ત ગુનાના કામે ભોગ બનનાર તથા આરોપીને શોધી કાઢવા પોલીસ કમિશનર શ્રી તથા સંયુક્ત પોલીસ કમિશનર શ્રી સેક્ટર 2 તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન 6 તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી આઈ ડિવિઝન નાઓની સૂચના અને માર્ગદર્શન મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી JR ચૌધરી તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી BB પરમાર નાઓના સીધા માર્ગદર્શન હેઠળ તથા ASI મોહમ્મદ ઇરશાદ ગુલામ સાદિક નાઓના નેતૃત્વ હેઠળ અત્રેના પોલીસ સ્ટેશન હેડ કોન્સ્ટેબલ રઘુભાઈ ભોળાભાઈ તથા હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ જશવંતસિંહ તેમજ પોલીસ કોન્સ્ટેબલ મિહિરકુમાર મનુભાઈ નાઓને મળેલ સંયુક્ત બાતમી હકીકતની આધારે ભોગ બનનાર બાળકી તથા આરોપી સૂરજ નાનુરામ સોત્રા ઉંમર વર્ષ 19 રહેવાસી ગામ આલીસર સરકારી સ્કૂલ પાસે તાલુકો ચોમુથાના અસ્તેડા જિલ્લો જયપુર રાજસ્થાન તેને પકડી સચિન જોઆઈડીસી શિવનગર પાસેથી પકડી પાડી પ્રશંસનીય કામગીરી કરેલ છે. સત્ય માટે હંમેશા સત્યની સાથે જોડાઈ રહો. આર સુરત ન્યૂઝ ચેનલની સાથે.